जागृति बेन। सरखेज कन्या शाळानी बाळकीओ द्वारा सरखेज रोजानी मुलाकात। આપણું અમદાવાદ શહેર જે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે હવે જાણીતું બન્યું છે અને એમાં આ સરખેજ રોજા એ મુગલ સ્થાપત્યનું ખૂબ જૂનું અને જાણીતું સ્થાપત્ય છે અને એની મુલાકાતે આ સરખેજ કન્યા શાળાની બાળકીઓ આજે શિક્ષકોના આયોજન દ્વારા અહીંયા આવી છે। खूब सरस शिल्प स्थापत्यनो आ नमूनो है सरखेज रोजो। सरखेज रोजानी विशेषता है कि हजरत शेख अहमद खट्टू ने अहींया दरगाह है। खूब जाणवा जेवी अहींनी आ साइट है, अहींनी आ दरगाह है। खूब सरस कोतरणी काम જોવા મળે છે। એમનું નામ છે હજરત શેખ અહેમદ ગંજબક્ષ। હજરત શેખ અહેમદ ગંજબક્ષ ખટ્ટુ। ખટ્ટુ એટલે એમના પીર સાહેબના નામ છે, એમનું લકબ ખટ્ટુ। हजरत शेख अहमद गंज बख्श नाम। 111 वर्षनी उमर। एमनी उमर केटली हती? 111 वर्ष जीवेला दुनिया में वफात थई। आ मोटा मोटी दरगाह कहेवाय, दरगाह रोजा। ये तो तमे जाणो छो, गुजरात में अपने मोटा मोटी दरगाह, पछी अमदावाद में है शाह आलम कांकरिया दीवगर। બધું લઈએ છીએ શાંતિથી। કોનાની પાડે છે।
બધી જાઓ. હા, આમાં શું છે? બહુ ઊંચું જાય. ધક્કો વાગી જાય ને તો જાય નીચે. જુઓ. આ મશીન છે, આ બાજુ જરા કામ ધીમા ને જો આગળ બહુ ઊંચું છે ને કોઈ પાછળ ધક્કો પડી જાય. જુઓ બસ જરા આવી જાઓ જલ્દી. અત્યારે અમારો પેલો બાબાને આવ્યા નથી એ તો હું સાથે આવીને બતાવો અમારે બાબાને આવે છે ને જો પછી મને પછી પ્લેન થશે તો પછી પાછળથી રહી ગયા પાછળ બતાવી દીધું એમને. જો મસ્જિદ હોય ને એ અલ્લાહનું ઘર, અલ્લાહ તો પૂરી દુનિયામાં છે, ગોડ. અરે કઈ તમારે પરવેજો જે કહે છે એમની તો આખી દુનિયા છે, એમને ઘરની જરૂર નહીં. પણ એક પ્રાર્થના માટેની ઘર, આ ખુદાની બંદગી થાય. આ બીજું કઈ નહીં, અમારે ખુદાની બંદગી કરવાની, પ્રાર્થના કરવાની. 5 ટાઈમ 308 થાંભલા. કેટલા છે? થાંભલા 308 ને 20,000 થી વધુ માણસો પ્રાર્થના કરી શકે લાઈનમાં. અમારે આમ મોઢું કરવાનું, આ બાજુ નહીં, આમ મોઢું કરીને પ્રાર્થના કરવાની. 20,000 થી વધુ. ને સામે 2 દેખાય છે ને મહેલ છે, એ અમને બતાવશે. પેલું લાંબુ છે ને રાણીઓનું મહેલ, ને પેલો દરવાજો દેખાય છે બાદશાહનું મહેલ. હવે તમે જરા આગળ એક જરા ઉભા રહેજો, આ બહુ ઊંચી જગ્યા છે. તો બીજા પાછળથી દેખો, બસ જાઓ બતાવી. ને અંદર નહીં જવાનું, જુઓ છે ને ભરી ના જાઓ, અંદર ના જજો. હા કઈ વાંધો નહીં, એ તો મેં ધ્યાન રાખશું. લઈ જા જતા આ બાજુ